ગુજરાતમાં હજુ ઉનાળાની શરૂઆત એટલી થઈ પણ નથી અને ત્યાં જ રાજ્યમાં જળસંગ્રહમાં ઘટાડો નોંધાયો। ચોમાસામાં સામાન્યથી અતિ વધારે વરસાદને લીધે 21 નવેમ્બરની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં 90% સહિત એકંદરે 99.99% જળસંગ્રહ હતો। શિયાળાના 4 માસના અંતે અને ઉનાળાની શરૂઆત સુધીના 4 માસમાં 27%નો અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 35%નો ઘટાડો નોંધાયો। હાલ રાજ્યમાં એકંદરે 68.96% અને સૌરાષ્ટ્રમાં માત્ર 54.95% પાણીનો સ્ટોરેજ છે। 46 ડેમોમાં હાલ 25%થી ઓછું પાણી છે। સૌરાષ્ટ્રના 7 ડેમો સૂકા મેદાન બન્યા છે તો સરદાર સરોવરમાં 73% જેટલો જળસંગ્રહ છે। આજની સ્થિતિએ રાજ્યના કુલ 207 ડેમમાંથી 49 ડેમ મુખ્યત્વે સૌરાષ્ટ્ર કચ્છના છે, તેમાં 25%થી ઓછું પાણી છે, જે પૈકીના 18 ડેમોમાં 10%થી ઓછું અને તેમાં પણ સૌરાષ્ટ્રના સાની, ઊંડ 2, મોરશલ ડેમ, કૈલા ડેમ, પ્રેમપરા, અમીપુર અને સરણ એમ કુલ 7 ડેમમાં તળિયા ઝાટક થયા છે। જિલ્લા મુજબ જળાશયોની સ્થિતિ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, જામનગર ડેમ અડધા ભરેલા અને અડધા ખાલી છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં 20% જળસંગ્રહ છે, એટલે કે 80% ડેમ ખાલી છે। નવસારી, સુરત, ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં 50% જળસંગ્રહ છે। રાજકોટ જેવા 20 લાખની વસ્તીવાળા મહાનગરથી માંડીને અનેક શહેરો ગામમાં દૈનિક પાણી વિતરણ નર્મદાના નીર પર આધારિત છે। સરદાર સરોવરમાં હાલ 73% સંગ્રહ છે, જે 4 માસ પૂર્વે 96%થી વધારે હતો। તમામ જળાશયો ચોમાસામાં છલોછલ ભરાયા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે।